દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નગરપાલિકામાંથી રાજકારણને હચમચાવી દે એવો એક ગંભીર મામલો સામે આવ્યો છે. ખંભાળિયા પાલિકામાં એક સિક્રેટ લેટર બહાર આવતા તંત્ર અને રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં અમુક સભ્યોની ખોટી સહીઓ કરીને ચેરમેન દ્વારા ચીફ ઓફિસરને હટાવવાની માંગ કરાઈ હોવાનો આક્ષેપ છે. પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સી ગ્રેડના ચીફ ઓફિસર રાહુલ કરમુરને હટાવી તેમની જગ્યાએ એ ગ્રેડના અનુભવી અધિકારી ચેતન ડુડિયાની નિમણૂક કરવામાં આવે. અધિકારીની બેદરકારીને કારણે વિકાસ કામો ખોરંભી પડ્યા હોવાનો અને આગામી ચૂંટણી હારવાનો ડર હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાલિકાના જ લેટરપેડ પર નંબર 1933 સાથે પત્ર બહાર આવતા પાલિકા તંત્રની ઊંઘ ઉડી ગઈ છે. આ પત્ર પાછળ કોઈ નગરપાલિકાના કર્મચારી અથવા કોઈ નેતાના ઇશારે ખેલ થયો હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પત્રથી ચોંકી ઉઠેલા ચીફ ઓફિસર રાહુલ કરમુરે સ્ટાફનો ક્લાસ લીધો અને આખી કચેરીમાં ઉલટ તપાસ શરૂ કરી છે. આ મામલે ચીફ ઓફિસર રાહુલ કરમુરે પોતાનો બચાવ કર્યો છે, જ્યારે નગરપાલિકા સદસ્યના પતિ હિતેન્દ્રભાઈ આચાર્ય પણ મીડિયા સમક્ષ આવ્યા છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. ખંભાળિયા પાલિકાનો એક લેટર થયો છે, તેમાં તમારી બદલીનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું છે આખી મેટર? આ મેટર વિશે ઓફિશિયલી તો કોઈ જાણકારી નથી, પણ જે સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો છે એ મને મળ્યો છે અને ઓફિશિયલી મેં મારા ખંભાળિયા નગરપાલિકાના લેટર પેડ ઉપર જાવક પડ્યો છે, એટલે એની છાનબીન ચાલુ છે. જે કંઈ બી એનો જો કાયદેસર ઉપયોગ ન હોય અથવા બે ગેરકાયદેસર ઉપયોગ થયો હશે તો જે કોઈ બી એના પાછળ કસૂરવાર હશે એના ઉપર અમે નિયમ અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની હશે એ કરશું. સર, આ પત્રને લઈને આગળ જતાં શું કાર્યવાહી થશે? એ પત્ર અન્વયે મારા બે સભ્યો જે છે ચાલુમાં, એ સભ્યો મને આવી અને એમણે કીધું કે આમાં અમારી ખોટી સાઈનો છે, અમારી સાઈનો છે નહીં. 4-5 અન્ય સભ્યોનો પણ મને ફોન આવેલો છે કે ભાઈ અમારી સાઈનો સાહેબ આમાં છે એ ખોટી છે. જો એવું સાબિત થશે તો આપણે પોલીસ કેસ કરવા સુધીની પણ તજવીજ એમાં કરશું. પણ હાલ એક એવું છે કે આ લેટર માત્ર ને માત્ર જે તે કચેરીએ મોકલવામાં આવ્યો છે. મારી પાસે હજી મારી કચેરીમાં બી આ લેટર શોધખોળ ચાલુ છે, મને મળ્યો નથી અને મારી જાણ બહાર લેટર કરવામાં આવ્યો છે, મારી કચેરીના જાવકનો ઉપયોગ કરવામાં આવ્યો છે એવું લેટરમાં જણાય છે. પણ હકીકત શું છે એ હજી બહાર આવી નથી, એટલે અમે એમાં તપાસ ચાલુ છે. જે કંઈ બી હકીકત આવશે અને જો કોઈ કસૂરવાર ઠરશે તો એમાં આપણે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક ખંભાળિયા નગરપાલિકામાં હમણાં 2 દિવસ પહેલા જ એક ઇસ્યુ ઊભો થયેલો બહાર આવેલો છે. નગરપાલિકાના સભ્યો દ્વારા 10 સભ્યો દ્વારા રાજ્યના શહેરી વિકાસ મંત્રીને ફરિયાદ કરવામાં આવી અને રજૂઆત કરવામાં આવી કે ચીફ ઓફિસર હાલના છે અને બદલી કરી બીજાને મૂકવા. આ 10 સભ્યોની જે સહીઓ છે એમાં મારા ધર્મપત્ની કે જે અગાઉ પૂર્વ કારોબારી ચેરમેન હતા તેમની પણ સહી હોય. આ બાબતે મેં ચીફ ઓફિસરને પણ ફરિયાદ કરી છે અને શહેર ભાજપ પ્રમુખનું પણ ધ્યાન દોર્યું છે કે આ રીતે ખોટી સહીઓ કરવામાં આવી છે તો એના ઉપર પગલાં લેવામાં આવે. અને મારા પત્ની એક જ નહીં, આના સિવાય પણ 4 વ્યક્તિઓ અન્ય જે આમાં કોઈ જાણતા જ નથી એમના પણ ખોટી રીતે સહીઓ કરેલી હોય. આ આખો બનાવ ગંભીરતાપૂર્વક ધ્યાન લઈ અને યોગ્ય પગલાં લેવા માટે ચીફ ઓફિસર શ્રી તથા શહેર ભાજપ પ્રમુખ અને ભાજપના પ્રભારી હોદ્દેદારોને પણ જાણ કરવામાં આવી છે.